ગીતાની પૂજા મોટા મોટી કઈ તો કે રોજ એમાંથી એક શ્લોક વાંચો, એની મોટા મોટી પૂજા છે. ગીતાના કેટલા શ્લોક છે? 700, બરાબર છે. અને વર્ષના દિવસ કેટલા? 365, બરાબર છે. આપણે 365 રાખો તો રોજના 2 શ્લોક વાંચો એટલે એક વર્ષમાં આખી ગીતા પૂરી થઈ જાય. આજે તકલીફ એક જ છે, રાતથી લઈને બપોર સુધી માણસ સૂતો હોય અને ઉઠીને એટલો બધો ભાગ દોડમાં વયો જાય, બપોર સુધી સૂતો જોયો, ત્યાં સુધી વિચાર કરે કે ચર્ચગેટ જવું છે, ટ્રેનમાં જાઓ, બસમાં જાઓ, પછી તડકો આજ નથી જવું, રહેવા દે ને કાલ જાઉં. પછી કોઈ દી કાલ આવી જ નથી ને આવશે નહીં. મારા ગુરુદેવ બાલકૃષ્ણ દાદા મને ખાસ કહેતા, બેટા બીજું કાંઈ ન કરો, રોજ 2-3 શ્લોક વાંચવાની આદત રાખો, રોજ પુસ્તક વાંચવાની. મોટી ઉંમર સુધી જો ગરઢા ન થવું હોય ને તો હાથમાં પુસ્તક રાખો. અને જે વ્યક્તિએ પુસ્તક લઈ લીધું ને એ વ્યક્તિ 100 વર્ષે ગરઢો નથી થતો. અને જેને પુસ્તક નથી લીધું એ તમે જોજો, મેં જોયેલું છો, 35 વર્ષના આવે ને આમ બેઠા હોય, અરે ધૂળ પડી આ જીવનમાં. એની યાદ શક્તિ હાવ બેડ હોય, એને કઈ યાદ ન રહે. 18 વર્ષ સુધી જે માણસ વાંચે નહીં ને પછી ધીરે ધીરે એની બુદ્ધિ ક્ષય થતી જાય છે. એટલા માટે કૃષ્ણની ગીતા વાંચો, એટલા માટે મહાભારત વાંચો, ભાગવત વાંચો. અરે કાંઈ ન વાંચો તો એકાદી પુસ્તક વાંચો, તમને જે મજા આવી